સાગર આ મારા સસના જો ને ખરાબ થઈ ગયા છે. મને આ સસના બદલાવી દે ને કઈ દેખાતું જ નથી. હા, હજી અહીંયા ઘરના ખર્ચા ઓછા નથી થતા ને હજી તમે કંઈક નવું કરો છો. તમે અત્યાર સુધી અમારા માટે શું કર્યું છે? મારે તો ખર્ચો તો ઉપાડવો ને, તમારો ઉપાડવો, પપ્પાનો ઉપાડવો. એ સાંભળો, હિયાના ડાયપર પૂરા થઈ ગયા છે, આજે આવો ત્યારે લેતા આવજો ને. હા. અના લ્યો ને ત્યારે છે ને એનો વિડિયો બનાવી લેજો. કેમ? બસ એમ જ બનાવી લેજો ને. હા, સારું. સાંભળો, હિયાના કપડાં છે ને થોડાક જૂના થઈ ગયા છે અને ટૂંકા પણ થાય છે, તો મને થોડાક પૈસા આપો ને, નવા કપડાં લઈ લઈશ. હાલે. સાંભળો, અને છે ને મને આનો વિડિયો બનાવી આપો ને. કેમ? બસ એમ જ બનાવી આપો ને. હા, સારું. અરે જો હું હિયાનો પ્રોટીન પાવડર લઈ આવી છું, આનો વિડિયો બનાવી દ્યો તો. પણ હું તે હવારનું આ વિડિયો ચાલુ કર્યો, આવનો વિડિયો ઉતારો, ઓનો વિડિયો ઉતારો, શું છે આ બધું? કાલ હવારે ઉઠીને હિયાઈ તમારી જેમ એમ કહે કે તમે મારા માટે શું કર્યું, તો આ બધા વિડિયો હશે તો એને બતાવવા થશે ને. કેટલી અજીબ વાત છે ને, મા બાપ દરેક વસ્તુ માટે બાળકને ક્યારેય કંઈ ઘટવા નથી દેતી, છતાં એ બાળક મોટું થાય ને ત્યારે પૂછે છે કે તમે મારા માટે શું કર્યું. અલે મમ્મી, તમારા નવા ચશ્મા હવે બરાબર ને? હાલો. એ ના યાર, મારે પાર્ટીમાં નથી થવું. તને તો ખબર છે ને મારા હાહુ ને એવું કઈ ગમે નહીં. હા ના તમે લોકો જઈ આવો. એ હા. કોનો ફોન હતો? મારી બેનપણીનો ફોન હતો. ઈ એમ કેતી હતી કે પાર્ટીમાં જવાનું છે ને તો અમારે ભેગી આવી. મેં કીધું મારા હાહુ ને એવું કઈ ન ગમે. એની કોઈની હાહુ ના નથી પાડતી? ના મમ્મી, ઈ બધાયની હાહુ છે ને થોડીક મોડર્ન છે ને ભણેલી ગણેલી છે, એટલે ઈ કોઈ ના ન પાડે. તું હું મને દેશી સમજસ? તું જા પાર્ટીમાં મોજ કરીને આવજે. હું તૈયાર થઈ જાઉં. સાંભળો, કારેલાનું શાક ને રોટલી ખાઈ લેશો ને? કારેલાનું શાક? એક કામ કર, પાઉંભાજી બનાવી નાખ એટલે પપ્પા ખુશ થઈ જશે, અને હારે શીરો પણ બનાવી નાખજે એટલે મમ્મી પણ ખુશ થઈ જશે. ઓકે, હું બધું બનાવી દઉં છું. આજ મારે રજા છે તો ચાલ આપણે ક્યાંક જઈએ. મારી પાસે એક આઈડિયા છે, આપણે મૂવી જોવા જઈએ. મારી પાસે એના કરતાં પણ સારો આઈડિયા છે. આપણે ઓલા ત્રિમંદિરે જાય, ત્યાં મમ્મીને પણ મજા આવે એટલે મમ્મી પણ ખુશ થઈ જશે. તો મમ્મીને કે ફટાફટ રેડી થઈ જાય. હા સારું, હું તૈયાર થઈ જાઉં, આપણે અહીંયા જઈએ. મારે તારું એક કામ હતું. દીદીનો બર્થડે છે ને તો એના ગિફ્ટ આપવાનું છે, તો તું તારા હાથે એને આપીશ ને તો એ ખુશ થઈ જશે. તો તું આપી દઈશ ને? હા, આપી દઈશ. તમે કેટલા સારા છો ને. એક વાત કહું તમને, તમે હંમેશા બધાનું કેટલું ધ્યાન રાખો છો. તું આ કરી દે, પપ્પા ખુશ થઈ જશે. તું આ કરી દે, મમ્મી ખુશ થઈ જશે. આ ગિફ્ટ આપી દે, દીદી ખુશ થઈ જશે. તમારા ઘરનાને ક્યારે કીધું છે કે તમે લોકો આમ કરો, મારી પત્ની ખુશ થઈ જશે?